હેલો નમસ્કાર મિત્રો, આપણે શીખવાનું છે વિડીયો બનાવતા. કોમેડી વિડીયો એડિટિંગ કેવી રીતે કરો તો કાઇન માસ્ટરથી એડિટિંગ કરું છું. દેખો કાઇન માસ્ટરથી એડિટિંગ કરું છું. પેલો 9x4 લઈ લેવાનો ઊભા વિડીયોનો અને આડું યુટ્યુબ પર વિડીયો લેવાનું. પછી આપણે ગમે વિડીયો ડાઉનલોડ કરેલો હોય ગેલેરી એટલે વિડીયો લઈ લેવાનો. પછી આપણે વિડીયો કોમેડી બધા ચાલુ કરો ખબર પડે. आज तक कोई ऐसा गाने वाला पैदा नहीं हुआ जो हमारा दिल जीत ले क्या? બસ આટલા પ્રગટ કરીશું અને લગાવશું. સ્ક્રીન વિડીયો બનાવવો પડ્યો. हो काले હતા દીવાના. ચલો એ વાત કરી નાખું. બેસ્ટ લાગે બહુ સારો. કર્યો કાળું બેકગ્રાઉન્ડ. હું અવાજ ચેન્જ કરું. हो काले હતા દીવાના. બસ આપણે આટલે વિડીયો કટ કરી નાખો. કટ કરી નાખો. હવે આટલેથી ડાયરેક્ટ આવો એટલે બેસ્ટ લાગશે. બસ આટલેથી મળીને હસવાનું મારા વિડીયો પર છે. એક અને પછી આપણે હસવાનો ઇફેક્ટ ગોઠવવું હોય તો પછી આપણે ઇફેક્ટ તો ગમે ડાઉનલોડ કરીને રાખવાનો. યુટ્યુબમાંથી ડાઉનલોડ કરો કે ભલે એનું એપ્લિકેશન આવે છે એ એપ્લિકેશનથી ડાઉનલોડ કરો. પણ મારે તો પહેલેથી ડાઉનલોડ છે એટલે કે મારે તો છે જ નહીં એટલે હું ચાલો ઓનું બેકગ્રાઉન્ડ બદલાયું એટલે પછી હવે કાળું કરી દીધું એટલે આ મજા આવે. હસવાનું હોય એટલે મજા આવે. મેસેજ આવ્યો રહ્યો છે એટલે મારે છે હું એ લાવું ઇફેક્ટ છે ગોઠવું એમ. આ ઇફેક્ટ મેં મારા વિડીયોમાં ઇફેક્ટ ગોઠવ્યું. ચાલ બેસ્ટ લાગે. હું એને કટિંગ કરું. કટિંગ કરતા તમને આવડતું હોય તો તેને પછી તેને તમારે પણ શીખવાનું આવડી જશે. થોડા સમયમાં તમને આવડી જશે. તમે કટિંગ કર્યું હવે આગળ લઈ જવાનું મારે વિડીયોમાં કે બીજા મેં ઇફેક્ટ ગોઠવું એટલે થોડું સારું લાગે. આગળ કટિંગ કરું યોગ લાગે તમને બતાવું. મને આટલા વર્ષથી કટિંગ કરું એટલે શું બેસ્ટ લાગે એ તમે સાંભળાવો. क्या? हो काले हो काले ચલો આપણે કટિંગ બેસ્ટ બની ગયો. आज तक कोई ऐसा गाने वाला पैदा नहीं हुआ जो हमारा दिल जीत ले क्या? हो काले હતા દીવાના.
છે ને મજા આવી. અને હજી આપણે એડિટિંગ કરવાનો છે વિડીયો, એટલે હજી કરવાનો છે એડિટિંગ. અને હવે હું મારે ડાઉનલોડ છે ઇફેક્ટ એ ફિટ હસવાનું છે બેસ્ટ. કયું આ ઇફેક્ટ ઘણું ચાલે. સૌ પાછળ પછી આવી ઇફેક્ટ ગોઠવો એટલે વિડીયો બહુ સારો લાગે. आज तक कोई ऐसा गाने वाला पैदा नहीं हुआ जो हमारा दिल जीत ले क्या? ઓ કાળીના બધા દીવાના. છે ને વિડીયો કેવો બન્યો? અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આવા વિડીયો વચ્ચે તમે કહેતા હતા કોમેન્ટ હોય કે એટલા માટે આવો વિડીયો એડિટિંગ કર્યો.